ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે થઈ ગયો છે સોમવાર, વાગી ગયા છે 8:45, થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ. જાશું ઓફિસે, બાકી આગળનું જે શેડ્યુલ હશે એ તમને બતાવું છું. મિત્રો, નેક્સ્ટ વીક છે ને છે ધૂળેટી, તો અહીંયા શ્યામ મંદિર છે ને બહુ જ મસ્ત આયોજન હોય છે. જો ડેકોરેશન કર્યું છે અત્યારે, બધે છે ને ટેન્ટ લાગી ગયા છે. જો અહીંયા ટેન્ટ લાગી ગયા છે. બાકી છે ને આમાં વચ્ચે છે ને બધી યાત્રાઓ નીકળશે. આપણે જેમ જેમ રસ્તામાં મળશે ને હું તમને બતાવતો જઈશ, મજા આવશે. મિત્રો આવી ગયા છીએ ઘરે. આજે આવી ગયું તો અર્જન્ટ કામ, તો ઓફિસેથી ફટાફટ નીકળી ગયા હતા. બાકી જો દાળ ભાત ને આવું બધું બન્યું છે, જમીન જાય ક્લાસે. હાલો તો મિત્રો, 2 દિવસ પછી ફાઇનલી ક્લાસે આવ્યા છે. જોઈએ હવે આજે કેટલા બધા નવા સ્ટુડન્ટ આવે છે. બાકી જો ઓલા ટેણિયામાં આવી ગયા છે શીખવા હાટું. બાકી આજે છે ને થોડુંક રમી નાખવાનું છે, કારણ કે બોડી બહુ વધી ગયું છે. કેવિનભાઈનું વધી ગયું જો એટલે હવે આ બધું છે ને બોડી લોસ કરવાનું છે. જોઈએ છીએ, હાલો. મિત્રો વાગી ગયા છે 1:45. આજે ક્લાસે થોડીક મીટિંગ લાંબી ચાલી ગઈ. બાકી આજના વ્લોગમાં કંઈ હતું નહીં, એટલે કાલે આપણે કન્ટિન્યુ કરશું. અને આપણે જવાનું છે ફ્લાવર શોરમાં. તો ટાટા, બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. એટલું બધું કંઈ ખાસ છે નહીં, જઈએ છીએ ઓફિસે. તો મિત્રો થઈ ગયો છે લંચ ટાઈમ, પણ આજે લંચ કરશું તુષારભાઈની સાથે. ઓજીવાલા જવાનું છે, જાય છે ઓજીવાલા. ચાલો, તો આજે છે ને આપણે લંચ છે ને આ તુષારભાઈ ટિફિનમાં જ કરવાનો છે. આ કલ્પેશભાઈ, જો કલ્પેશભાઈ હાઈ કરો. જો એ બધાનું ટિફિન અહીંયા હગે વગે કરે છે. આ તુષારભાઈના ભાત ખાવા આવ્યો છું સ્પેશિયલ. તો મિત્રો અહીંયા આવું ને એટલે મારે તો છે ને ડખા જ હોય. અહીંયા આવું એટલે કોક ને કોક ઉપાડી જાય. અત્યારે જો જસ્મીનભાઈ ઉપાડી જાય છે મને નર્સરીએ. આવ્યો તો કંઈક અલગ કામ હાટું ને લઈ જાય છે કંઈક અલગ કામ હાટું. તમે બધા યાર આવું જ કરો. હા પાડે છે પાછા. હવે જાય છે નર્સરીએ ઝાડવા લેવા. ભાવેશભાઈ છે ને ઉચકીને બેહાડી દીધો છે આમાં. હાલો જાય નર્સરી જઈએ. એ નર્સરી આવી ગયા છે. જો અમારે લાલાભાઈ આવ્યા છે પહેલી વાર. લાલાભાઈ હાય. જો આ નર્સરી છે. હું લઈએ તમને બતાવી અંદર જઈને. પછી અહીંયા ઝાડવા છે ને બહુ ખતરનાક છે. ગાડી પાર્ક કરી દીધી છે, આવી ગયા છીએ અંદર. જોઈએ હવે અહીંયાથી હું લઈએ છીએ. બાકી આમ જો બહુ મોટી નર્સરી છે ભાઈ. મિત્રો ભણતા ને ત્યારે છે ને હું તમને એક ઝાડવું બતાવું છું. એને છે ને બહુ સંભાળીને રાખતા, કારણ કે છે ને એને વિદ્યાનું ઝાડવું કહેવાતું. જો આવડા આ છે ને વિદ્યાના ઝાડવા છે. જો અમે ભણતા ને ત્યારે છે ને ડાયરીમાં રાખતા. ડાયરીમાં ક્યાંક નીચે પડ્યું હોય ને તે સાફ કરીને છે ને પાછું મૂકી દેતા. બાકી આ જો બધા અંદર અત્યારે બધા જોવે છે કેવા ફ્લાવર છે. જો લાલાભાઈ શું લેવાનું છે? ખાલી વિદ્યા જ લેવાની છે, બીજું કાંઈ નથી લેવાનું. ભાવેશભાઈએ કીધું છે. જસ્મીનભાઈ શું લેવાનું છે? વિદ્યા. પાછું હજી એક વાર લાલાભાઈ તમારા ઘરે આવડા મોટા મૂક દેવા છે. આપણું ઘર આવડું છે, આવડા મૂકી રહેવું ક્યાં? જો આ બધા કોમેડિયન જ છે હો બધા. એટલે બધા આ તો શું કહેવાય, ઓફિસે વ્લોગ ન ઉતારાય ને એટલે ખાતે બાતે. બાકી તમે બધા દાંત કાઢીને બઠ્ઠા પડી જાઓ. કુંડા કેવા અલગ ડિઝાઇનના છે. આ તો હજી કાંઈ નથી. બાકી આપણે સુરતમાં તો છે ને અઢળક ડિઝાઇનના હોય, અઢળક. બાકી મજા આવે છે નવા જોઈને. પાછા આ જસ્મીનભાઈ લઈને ક્યાં આવ્યા ખબર? ઠેઠ લાજપોર જેલની સામે. અહીંયાથી હું હજી પાછો શું કહેવાય ખાતે જઈશ. ખાતેથી પછી પાછો ઓફિસે જઈશ. એટલે 5 તો વગાડવાના ફાઇનલ છે આ લોકો. તો અહીંયા છે ને જસ્મીનભાઈએ છે ને બહુ ખતરનાક ઝાડવું ગોઈતું છે. જસ્મીનભાઈ બતાવો તો એકાદું. અહીંયા જોઈજો. જો નમી ગયું. હજી એકાદું. આમ જો આ હવે આવડું આ છે ને, જો એ છે ને હું અડીશ એટલે છે ને આગળ નાનું થઈ જાય. જો આને છે ને જાદુગર વાળું કે. જાદુગર કહેવાય ને, જાદુગર વાળું. જો લાલાભાઈ ટ્રાય કરે. લાલાભાઈ એકવાર જો નીચે નમી જાય ડાયરેક્ટ. નવું લાવ્યા. આવું એક લઈ લઈએ આપણે. મિત્રો તમને છે ને હરખું બતાવું. જો આ છે ને આને છે ને હું ટચ કરીશ ને એટલે જો
છે આ નીચે વાળાને કરું જો જો બેહી ગયું હા જો બેહી ગયું જસ્મીનભાઈ છે ને અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા ફેરવે સમજો આવી ગયા જો આ બદામ આ બદામનું કેટલાનું છે બદામનું ઓહો ઓરે ઓ આપને હાથ રખાવો 2500 ये એવું તો શું છે તેના 2500 1000 रुपए वाला भी है એ બદામ લેવી હે બીજી ડિઝાઇન માં ઓલું ચેન્જીસ થઈ ગયું ને હારે લાગતું અને એક તો કામ એટલા હોય આપણે કઈ કહેવાય નહીં જોઈએ હવે હજી આગળ લઈ જાય છે કંઈક નવું બતાવો તમને બતાવું એ બદામ અહીંયા રહી બદામ નો હવે ये क्या है मसेरा जो आपको ये दिखाया था बड़ा भी ये छोटे में पेड़ बनेगा इसका झाड़ बनेगा झाड़ बनेगा उस पे चढ़ भी सकते हैं ना हाँ कुछ नहीं होगा ना ये कदम है ये भी बहुत जल्दी बढ़ता है હાલે તો ઇન્ટર હાલે પણ ઓલો બીજ હવે જોઈએ હું લઈએ છીએ હવે કેમ જો કેવા ખતરનાક છે જસ્મીનભાઈ લઈ લ્યો આગે અહીંયા જો આ બધા અલગ ઝાડ તો છે ને પેલા ગાર્ડનમાં જોતા બાકી ઝાડનું અહીંયા નોલેજ કોને હતું એટલું બધું લઈ લીધું જો આ પછી આ પાંચ હો જો ગયા અહીંયા રહ્યું આટલું બધું લઈ લીધું છે બધું લઈ લીધું છે જો આટલા બધા ઝાડવા લીધા આટલા બધા હા લાલાભાઈ વાવશે પછી ઓય તમે ફોન મૂકો ને પેમેન્ટ કરો પેમેન્ટ આનું કામ જ છે ને ડીંડક જ હોય દર વખતે આવું ને આવું તમારે લાલાભાઈ તમારી પાસે છે કેસ એમ કે છે કેસ હોય તો અહીંયા આવી આપણે હું કામ જઈશ કામ ધંધો ભાઈ જો કલ્પેશભાઈ શું કરો છો ઈ હાલો ભેરું ગામડે મિત્રો હોજીવાલાથી છે ને માંડ છે ને છૂટીને અહીં આવ્યા છે ભાઈ કારણ કે નીકળવા જ નથી દેતા હવે ઓફિસે થોડું ઘણું કામ છે એ પતાવીએ અને પછી ઘરે જવા નીકળીએ ત્યારે મળીએ મિત્રો વાગી ગયા છે 6:30 બાકી આ જીજાજી છે ને આપને ગોળી પાઈ જાય છે દરરોજ જોવો તો હલો હામુય નહીં જો તો આપણે છે ને અહીંયા પ્રિન્ટિંગનું કામ કરવા આવ્યા હતા અઠવાડિયાથી છે ને આ ભાઈ છે ને લબડાવે છે ને પાછ કે વડાપાઉં લઈને આવજે જો આ ભાઈ અહીંયા છે ને મારુતિ ઝેરોક્સ કરીને છે ડબોલી 4 રસ્તા એટલે તમારે કોઈને કંઈ કામ હોય ને તો કલાક લઈને જ આવવાનું તો જ આ ભાઈ કામ કરી દે બાકી નહીં કરી દે બરાબર ને હે પાકું હા હા કંઈ ઘરે જમવા જવા દે એવું લાગતું નથી એટલે આપણે અહીંયા કદાચ ડાયરેક્ટ ક્લાસે જ જવું કા હા પાડે જ જો ને શરમય નથી આવતી શરમ હું આ ઘરબાર વગરના માણસો છે ભાઈ અમારે છે હો ઘરબાર મિત્રો ક્લાસ પતી ગયો છે જઈએ છે નાસ્તો કરવા મિત્રો વાગી ગયા છે 11:15 આજે આવી ગયા છે વહેલા ઘરે કારણ કે આજે મીટિંગ કરવાનો ટાઈમ નહોતો એટલે બાકી કરીએ છીએ સુવાની તૈયારી બાય બાય ગુડ નાઇટ